ઓલપાડ તાલુકાના પિંજરત ગામમાં બેંક ઓફ બરોડાની શાખા શરૂ કરવા મામલે ગામના સરપંચ તેમજ ઓલપાડ તાલુકા પંચાયતના પ્રમુખની આગેવાનીમાં ગ્રામજનોએ બેંકના અધિકારીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ કરતા બનાવની ગંભીરતા પારખી પોલીસ પણ ઘટના સ્થળે ધસી ગઈ હતી। ઓલપાડ તાલુકાના પિંજરત ગામમાં બેંક ઓફ બરોડાની શાખા શરૂ કરવા બેંકે ગામના દેસાઈ ફળિયાના રહીશ જગદીશ પટેલનું મકાન ભાડા પેટે લઈ શાખા શરૂ કરતા ગામના સરપંચ ધનસુખ પટેલ અને ગ્રામજનોએ સોમવારે બેંક ઓફ બરોડાની સામે વિરોધ નોંધાવ્યો હતો। ગ્રામજનોએ જણાવ્યું હતું કે મકાન માલિકના મેળા પીપળામાં ગ્રામ પંચાયતની લેખિત કે મૌખિક પરવાનગી વિના મકાન ભાડે રાખવામાં આવ્યું છે તથા ભાડા કરાર કે લીવ લાયસન્સ કરાર પોલીસ સ્ટેશનમાં રજૂ કર્યો નથી, જેથી બેંક વિરુદ્ધ ગ્રામજનોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને મકાન પણ અસુવિધાવાળું તથા ટ્રાફિક સમસ્યાને નોતરતો હોવાનો પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો। મારા ગામે બેંક ઓફ બરોડા આવવાની હતી એની અમને કે અમારી પંચાયતને કોઈ પણ અગાઉથી કોઈ પણ જાણ લિખિત કે મૌખિક કોઈ પણ જાણ કરવામાં આવેલ નહીં અને જ્યારે છેલ્લો દિવસ હતો તેને એક દિવસ આગળ ખબર પડતા હું ત્યાં આગળ 17મી તારીખે હું બેંક ઓફ બરોડાની હેડ ઓફિસમાં ગયો હતો તો ત્યાં આગળ ડાવડા નામના બેંક ઓફ બરોડાના ડીવાય એમજીએ મને સ્પષ્ટ કીધું કે તમારી કોઈ માંગણી સ્વીકારવામાં નહીં આવે, અમે કોઈ સરકારી પંચાયતની જગ્યામાં બેંક આપતા નથી, અમે કોઈ ટ્રસ્ટની જગ્યા લેતા નથી, અમે માત્ર ને માત્ર અમે જે જગ્યા લેવાના છે ગામમાંથી કોઈ એક વ્યક્તિને લેવાના છે। અને મેં કીધું કે અમારી એક અરજી તો લઈ લો, ત્યારે અમને સ્પષ્ટ મને ના પાડવામાં આવેલી કે તમારી કોઈ અરજી લેવામાં આવશે નહીં। અને ત્યાર પછી હું ત્યાં મારો વિરોધ લખાવીને ચાલ્યો આવેલો અને ત્યાર પછી અમે ગામના અમારા આગેવાનો કાંતિભાઈ પટેલ અને ભાસ્કરભાઈ નાટુભાઈ જે માજી અહીંયા સરપંચ છે એમની જોડે અમે એમને હેડ ઓફિસ પર બી રજૂઆત કરવા ગયા। ત્યારબાદ અહીં વિધ્વંસ જે અહીંના સુરતના મેનેજર છે અને પેલો ડાવરા એ બંને જણા અહીંયા પિંજર મુકામમાં આવેલા અને એમને પણ અમે આ જગ્યા અમારા ગ્રામ પંચાયત જગ્યા બતાવેલી કે જો ગ્રામ પંચાયતની અંદર જો આ બેંક આવે તો ગામને પણ અમારા ગામના ટ્રસ્ટને આવક હશે, ગામનો અમે વિકાસ કરી શકીશું અને અમે કોઈ અમારા પોતાના ઇન્ડિવિજ્યુઅલ ઉપયોગ માટે કોઈ પણ અમે બેંકની માંગણી કરેલી નથી, માત્ર ને માત્ર અમારા ગામના વિકાસ માટે જ મેં અમારા બેંકની માંગણી કરેલી છે અને તે મારી માંગણી સ્વીકારવામાં નહીં આવતા અમે આજે આ એક આંદોલનનો માર્ગ અપનાવેલ છે। અમારા ગામમાં બેંક ઓફ બરોડા આવવાની છે એવી અમને જ્યારે બેંક શરૂ થવાનો સમય થયો ત્યારે અમને ખબર પડી। એકચ્યુઅલી બેંક ઓફ બરોડા આવવાની તેની પેપરના માધ્યમથી મીડિયાના માધ્યમથી કે ગ્રામ પંચાયતના નોટિસ બોર્ડ પર નોટિસ બોર્ડ મૂકીને એની જાહેરાત કરવાની થતી હોય છે। એને જે લીગલ પ્રોસિજર છે કોઈ પણ જાતનો પ્રોસિજર કરેલ નથી। અત્યારે લોકો જે બેંકમાં જે ઘરનું સિલેક્શન કર્યું છે એ રેસિડેન્શિયલ ઘર છે, એનો કોમર્શિયલ બેઝ તરીકે એનો હેતુફેર પણ રજૂ કર્યો નથી। એટલે જે કંઈક પહેલેથી અપ ટુ એન્ડ પહેલેથી શરૂઆતથી લઈને અને પૂર્ણાહુતિ સુધીનો કોઈ પણ એ લોકો જે કાયદેસરની કાર્યવાહી કરી છે તો કોઈ પણ જાતની કાર્યવાહી કરેલ નથી। અને આ જગ્યા જે જગ્યાએ લોકો બેંકની જગ્યા સિલેક્ટ કરી છે એ જગ્યાએ ટ્રાફિકની કાયમને માટે સમસ્યા રહેવાની છે, એટલા માટે ગામ લોકોનો પુષ્કળ વિરોધ છે। ગામના સરપંચશ્રી, માજી સરપંચશ્રી, ગામના લોકો એ દરેકનો પૂરો વિરોધ છે। એનું કારણ છે આ અગાઉ બેંકના અગાઉ એક ડૉક્ટર અહીંયા રહેતા હતા ત્યારે પણ અહીંયા આગળ દર્દીઓ આવતા અને ગાડીઓ એની પોતાની ગાડીઓ રસ્તામાં પાર્ક કરીને ડૉક્ટર પાસે જતા ત્યારે પણ 2-4 વખત અહીંયા ઝઘડા થઈ ચૂક્યા છે। એટલે બેંક આવે એટલે ત્યારે આનાથી પણ વધારે ટ્રાફિકની અહીંયા સમસ્યા રહેશે, કારણ કે ટોટલ ટ્રાફિકેબલ આ રસ્તો છે। ગામના લોકોને, ફળિયાના લોકોને બધા અહીંથી અવરજવર પશુપાલનના ધંધા સાથે પણ સંકળાયેલા છે, બધા અહીંથી અવરજવર કરી રહે છે। અને આ બાબતે અમે ઉચ્ચ કક્ષાએ પણ એ લોકોના દક્ષિણ ઝોનના જનરલ મેનેજર સુધી અમે રજૂઆત કરેલ છે અને આ બેંકની શાખાનો અમે અહીંયા આગળ જ્યાં લોકો શરૂ કરવા જઈ રહ્યા છે એનો અમે સખત વિરોધ કરેલ છે।